એકવાર દુવાસાર મુનિ કૌરવોની સભામાં ગયા હતા. કૌરવોને ખૂબ આવકાર દીધો અને ખવડાવી પીરો અને કૌરવની નીતિ ખરાબ હતી. એને એમ થયું કે આ મુનિ દુવાસાર મુનિને પાંડવો પાસે મોકલી પાંડવોને હરાબ દેવરાવી, કારણ કે પાંડવોને અત્યારે કોઈ ખાવાનું એની પાસે હશે નહીં, એની સેવા નહીં કરી શકે. એટલે દુવાસાર મુનિ ક્રોધી તો હતા જ, તે રુદ્ર અવતાર હતા અને ક્રોધી બહુ હતા, એવા મોટા સંત હતા. તોય તે તો કે પાંડવોને હરાબ થયા. એટલે પાંડવોને ખૂબ દુવાસાર મુનિને દુર્યોધને કાલાવાલા કરી અને પછી દુવાસાર મુનિને કીધું અમારા ભાઈ પાંડવોની પહાના જંગલમાં રહેશે ને તમે થતા જાઓ, એને આતિથિ બનો એના, એટલે એ તમને ખૂબ આવકાર થશે, ખૂબ સારી રીતે રાખશે. એટલે દુવાસાર મુનિ ફરતા ફરતા જંગલમાં પાંડવો હતા ત્યાં આવ્યા. ત્યાં આવીને અને પછી પાંડવોને કીધું કે અમારે જમવાનું છે, જમવાની વ્યવસ્થા કરો અને અમે નાહીને આવી છે. પાંડવો ચિંતામાં થઈ ગયા. દુવાસાર મુનિને ક્રોધ આવવા મળ્યો કે ના ગુરુદેવ, કે અમે તમારી સેવા હાટું તમને અમને એમ થયું કે આટલી મોડી રાતે તમે ક્યાં નાવા જશો? તો કે ના ના અમે નાહી આવશું. અને અહીંયા પાંડવોએ દ્રૌપદીને પૂછ્યું કે તમે કાંઈક રાંધવાની સગવડતા કરો. 4-5 સાધુ આવ્યા છે. બધા વિચારમાં પડી ગયા. દ્રૌપદી કે મેં ખા લીધું, હવે સૂર્યનારાયણના પાત્રમાં અન્ન પેદા થાય નહીં, કારણ કે સૂર્યનારાયણને અખંડ પાત્ર આપ્યો તો જ્યાં સુધી તું દ્રૌપદી નહીં જમે ત્યાં સુધી જોઈ એટલા માણસોને તું જમાડી શકીશ, પણ જમ્યા પછી નહીં થાય. તો રાત પડવા આવી ગઈ. 7:30-8 વાગી ગયેલા રાતના. જંગલમાં કોણ જાય? પણ દુવાસાર મુનિ ગયા. પછી દુવાસાર મુનિની નાવા ગયા. એટલે પાંચે ભાઈએ વિચાર કર્યો, જો આ ઋષિને નહીં કરે તો ઋષિ ક્રોધી છે ને ખરાબ થઈ જાય. એટલે બધાએ બળવા હાટું છે ખડકીને તૈયાર થયા. અને દ્રૌપદી છેલ્લી વાર કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. ભગવાને જાણી કે મારા ભક્તોને દુઃખ છે. ભગવાન તાબડતોબના પ્રગટ થયા કૃષ્ણ ભગવાન. અને દ્રૌપદીને આવતા જ કહે છે કે મને ખાવા કાપો, મને ભૂખ બહુ લાગી છે. બહેના કે તારે દ્રૌપદી કે ભાઈ મને ખાઈ જાઓ, કારણ કે એવું કેમ બોલે છે કે મારે ખાવા હાડું તો આ બધી રામણ થાય છે. કે શું થયું? કે 5 સાધુ આવ્યા છે, 4-5 શેલાને એક ગુરુ બધા આવ્યા છે, તો એને ખવડાવો હું. પછી એને ભગવાનને કીધું કે એક પાત્ર લાવો. ભગવાન પાત્ર લઈને આવ્યા. એટલે મોઢામાં અન્નનો દાણો નાખીને કીધું કે કીડીથી કુંજળ સુધી બધાના પેટ ભરાઈ જાય. અને અત્યારે કોઈને ખાવાની ભાવના રહે. દુવાસાર મુનિનું પેટ ભરાઈ ગયું, કોઈને ખાવાની ભાવના ન રહે. અને દુવાસાર મુનિની ઉતા ભાગીને ગયા. પાંડવો હરાબ એમ કે નીકળી ગયા. આવી ભગવાન ભક્તોની રક્ષા કરે છે. જય દ્વારકાધીશ.